અડાયણમાં બદ્રીનાથ મંદિર પાસે મેટ્રોની કામગીરી ચાલી રહી છે. ત્યાં આગળ એસ્કેલેટર બનવાના છે, કોલમો આવી રહ્યા છે. એટલે સ્થાનિક લોકોને અહીંયા એક શંકા છે કે કદાચ જો કોલમ બની જાય ત્યારે અહીં મોટી ગાડીને અવર જવરમાં તકલીફ પડશે અને પાર્કિંગની પણ કદાચ ભવિષ્યમાં સમસ્યા ઊભી થશે. આથી મેટ્રોના અધિકારીઓને સ્થળ પર બોલાવીને સ્થાનિક લોકો સાથે ચર્ચા વિચારણા કરી મેટ્રોના અધિકારીઓએ ખાતરી આપી કે અમે તમને પ્રેક્ટિકલી બતાવીશું કે કોલમ બન્યા પછી પણ મોટી ગાડીઓ બનવા વળાંક લેવામાં કોઈ તકલીફ પડવાની નથી. અને એવા જે એક બે ઇસ્યુ છે તેને સોર્ટ આઉટ કરીને કોર્પોરેશનના અધિકારીઓ સાથે ફરી એક વખત બેસીને સ્થાનિક લોકોને આજે સંકલન કરીને આગળના પછી જે પણ કોઈ કહેશે તે નિર્ણય કરીશું. નકશામાં પ્રેક્ટિકલી આમ તમે જુઓ તો અત્યારે એવું લાગે છે કે એના અધિકારીઓ પણ કહે છે કે કોઈ તકલીફ પડવાની નથી. મોટા વાહને રોડ તો છે થોડો પહોળો જ છે. સ્થળ પર આ લોકોને પ્રેક્ટિકલ બતાવશે. આ સ્થાનિક લોકોને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેટ કરવામાં આવશે કે ભાઈ અહીં મોટી ગાડી વળાંકવામાં કોઈ તકલીફ નથી પડતી. આજે આપણે ઓન પેપર કાર્યવાહી કરીએ છીએ, ઓન પ્રેક્ટિકલી બતાવશે ત્યારે આપણને ખબર પડશે કે કોઈ ડેમો બતાવ્યા પછી આ તકલીફ આવી તો શું થશે? જો અને ટોની વાત છે. શું આપણે આ બનાવવાનો નથી? એટલે જે પણ કોઈ પ્રશ્ન આવે પ્રશ્નનો ઉકેલ કરતા જઈશું. જે પણ કોઈ સમસ્યા આવે, પડકાર આવે, આજે ક્યાં પડકાર નથી આવતા? બુલેટ ટ્રેન બની ગઈ તો કોઈ પડકારો આવ્યો એટલે પડકાર બધા ઝીલતા સમસ્યાનો ઉકેલ રસ્તો કાઢતા આગળ વધ્યું. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.